કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે વાયુસેનાના ભુજ એરબેઝની મુલાકાતે સૈન્યનો જુસ્સો વધારતા કહ્યું, તમારા મજબૂત હાથોમાં દેશ સુરક્ષિત. સેનાએ ઓપરેશન સિંદૂર બનાવ્યું સફળ. તો સંરક્ષણ મંત્રી ભુજ ખાતે સ્મૃતિવનની પણ લેશે મુલાકાત. જમ્મુ કાશ્મીરના શોપિયા અને ત્રાલમાં ઓપરેશન દરમિયાન શહીદ કુટ્ટેસ સહિત 6 આતંકી ઠાર. પોલીસ અને સૈન્યએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આપી માહિતી. કહ્યું, આતંકીઓના કોઈ પણ દુસ્સાહસનો જડબાતોડ જવાબ આપશે સૈન્ય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે. આગામી 2 દિવસ ગાંધીનગર, અમદાવાદ અને મહેસાણામાં વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. સાથે જ ગ્રામોદ્યોગ વિકાસ યોજના અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓના સાધન વિતરણ કાર્યક્રમમાં પણ આપશે હાજરી. સુરતમાં ડુમસ ખાતે ₹2128 લાખથી વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઓપરેશન સિંદૂર અંતર્ગત સૈન્ય દ્વારા કરાયેલ કામગીરીની કરી પ્રશંસા. તો લોકોને દેશના જવાન માટે પ્રાર્થના કરવા કર્યો અનુરોધ. વેપારી સંગઠન CITની આજે મહત્વની બેઠક. તુર્કી અને અઝરબૈજાન સાથે વેપાર બહિષ્કાર પર કરાશે નિર્ણય. અદાણી ગ્રુપ અને ચીની કંપની ડ્રેગન પાસની ભાગીદારીનો અંત. એરપોર્ટ લોન્ચ પર થશે અસર. ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મૌલવી આમિર ખાન મુત્તકી સાથે પ્રથમવાર કરી વાતચીત. પહલગામ આતંકી હુમલાની નિંદા માટે માન્યો આભાર. સાથે જ અફઘાનિસ્તાનના વિકાસ માટે વ્યક્ત કરી ભારતની પ્રતિબદ્ધતા. વીર જવાનોના પરાક્રમને બિરદાવવા દેશ સહિત રાજ્યમાં તિરંગા યાત્રાનું આયોજન. સિક્કિમના 50મા સ્થાપના દિવસ પર ગંગટોકમાં તિરંગા યાત્રા. સંબલપુરમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં યાત્રા. તો નવસારી તાપીમાં નીકળેલ તિરંગા યાત્રામાં સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં લોકોએ લીધો ભાગ. ખેલ મહાકુંભ 3.0માં રાજ્યકક્ષાએ ઝળક્યા છોટાઉદેપુરના ખેલાડી. છોટાઉદેપુરની તીરંદાજી સ્પર્ધામાં અંડર 14 અને 17માં મેળવ્યા કુલ 12 મેડલ. ખેલાડીઓએ ઓલિમ્પિકમાં રમવા ઉત્સુક. અને છેલ્લા 24 કલાકમાં રાજ્યના 14 તાલુકાઓમાં કમોસમી વરસાદ. સૌથી વધુ રાજકોટમાં 1 ઇંચ વરસાદ. આજે વડોદરા, ભરૂચ, તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. તો આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો થશે વધારો.